महेश्वरा गुरुर् साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुदेव नमः। बोलो सद्गुरुदेव की जय। सनातन धर्म की जय। पधारेला सर्वे हरिगुरु संत की जय। भारतनी नारी शक्ति नो जय। આજના આ મંગલમય એવા પ્રસંગે જગાણા ગામની આ ધર્મધરા અને પૂજ્ય મહાપુરુષ એવા ગુરુજીનું પટાગણ અને એમાં આજે જેમ આગળ બંને મહાપુરુષોએ વાત કરી આજના જે તહેવારની આજના મહિમાની એ આ ગુરુ પૂર્ણિમા ગણો, નારિયેળી પૂર્ણિમા ગણો, પણ જે ભૂમિ ઉપર સંત પધારી જાય ને એ ભૂમિ તીર્થ બની જાય. અને આ તીર્થની ભૂમિ છે. એવા મહાપુરુષ અહીં જેના પગલાં પૂજાઈ રહ્યા છે એવી આ ભૂમિ. અને એ ભૂમિને આ જે વાતો છે એને ઉજાગર કરવા માટે આજે મહાપુરુષો અહીં પધાર્યા છે. એવા અમારે પરમ પૂજ્ય બ્રહ્મજ્ઞાની અને આમ તો એમનું આખા ગુજરાતમાં નામ હતું એક સાહિત્યકાર તરીકે, કારણ કે સાહિત્યની બહુ ફિલોસોફી અને પીએચડી થયેલા છે. હવે એમને હું મિત્ર કહી ન શકું. કેમ કે મહાપદવી ધારણ કરી છે મહાપુરુષની. એવા વીરપુર નિવાસી અમારે કેશવદાસજી બાપુ અને આ જ ભૂમિમાં જેના રખોપા ધર્મના એવા મહાપુરુષ જેને આપણે શંકરાચાર્ય કહી શકીએ. કારણ કે આપણે શંકરાચાર્યની વાતો કરીએ પણ હવે શંકરાચાર્ય પણ આ હયાત છે, જે પ્રગટ છે. એવા મહાપુરુષ વેડંચા ભક્ત મંડળ, અમારે બસુ ભક્ત મંડળ, ગામના ભક્તજનો, વડીલો, માતાઓ, બહેનો, આ દરેકના હૃદયમાં બિરાજમાન એકના એક પરમાત્માને મારા જય ગુરુદેવ. સંત મહાપુરુષોએ આપણને ઘણા ઈશારા કર્યા અને એ ઈશારા ફક્ત ને ફક્ત આપણે માનવ થવા માટેના છે, કે આપણે માનવ થવું છે. સાહેબે સરસ વાત કરી મહાપુરુષે કે આપણે આમ બે પગે ચાલીએ એટલે માણસ ના કહેવાઈએ. તો કોઈ કવિએ વાત કરી છે કે કોઈ માનવ, કોઈ મનખડો, કોઈ દોઢો ને કોઈ ઢોર, ઘણા દરબારે દીપતા ને કોઈ સાહેબના ઘરના ચોર. અહીં વાણી ગવાણી કે હું તો આ ચાલી ભરવાને પાણી, બોલાવે મને સદગુરુ જ્ઞાની. પણ આપણને એવું થાય કે બોલાવે એટલે ગુરુ મહારાજ ત્યાં આપણને બોલાવે, પણ વાણી એવું કહે છે કે મને બોલાવે સદગુરુ. આ હું જે બોલી રહ્યો છું એ મારો સદગુરુ બોલાવી રહ્યો છે. એની શક્તિથી હું બોલી રહ્યો છું. અને જે શક્તિ બોલી રહી છે એને પરખવા માટે સંતોએ આ મેળાવડાની રચના કરી છે, આ પર્વોની રચના કરી છે. મહારાજ શ્રીએ સરસ વાત કરી કે કોણ બુંદથી આ પૃથ્વી ઠેરાણી અને કોણ બુંદથી આકાશ. તો જે મહાપુરુષો આજે જેના નામ પાછળ, જેના વચન પાછળ આપણે મળ્યા છીએ
એવા મહાપુરુષો આ વિશ્વને ભેટ આપીને ગયા છે શબ્દોની, અને એવા મહાપુરુષે લખ્યું છે કે ઓમ ગુરુજી શક્તિ આઈ, શક્તિ ક્યાં લાવી, શક્તિ એક ઈંડ લાવી, એના પડ્યા બે ભાગ, આ પહેલી રચાણી પૃથ્વીને પછી બન્યો છે આભ. સાહેબ એક વચનથી આ બની ગયું છે, અને એ જ વચન આપણને સદગુરુ સમજાવે છે કે વચન યાર વચન પાર, વચન સે ડગ ડેરિયા, આ વચન વૈસે વચન નિકાલે વહી સદગુરુ અમેરિયા. આ એક વચનની તાકાત છે, અને અહીં પૂજા પણ વચનની થાય છે. અહીં જે બિરાજો છે એક વચન બિરાજેલો છે, અને એ વચનની આ શક્તિ છે. પણ એ વચન આપણને સદગુરુ સમજાવી શકે, ગુરુ નહીં. એવા કોઈક મહાપુરુષ જો આપણને મળી જાય, અને એ વચનની તાકાત તમે જુઓ. એક જેસલનો પ્રસંગ, ભક્તિ એ વિશ્વાસ અને વચનની છે. તોરલને જ્યારે આવા મહેમાન આવ્યા, આવી મંડળી આવી, ત્યારે એના ઘરમાં કંઈ નહોતું. અને મારી માતાઓ બેઠી છે એટલે મને આ પ્રસંગ યાદ આવે છે કે તોરલ જેવી મહાસતી જ્યારે સધીરા વાણિયાના ત્યાં એની દુકાને કરિયાણું લેવા જાય છે, પણ આ તો પરમાત્મા જ્યારે પારખું લેન, કંઈ નહીં શું આપે, ત્યારે એની દ્રષ્ટિ બગડી. એની દ્રષ્ટિની અંદર વિકાર આવ્યો, વાસના પ્રજ્વલિત થઈ. એટલે તોરલને કહ્યું કે હું બધું આપું ખરો, પણ તારે આવવું પડશે. વચને બંધાણી, પણ એને ગુરુના વચન ઉપર વિશ્વાસ કે સદગુરુ ક્યારે મારી લાજ જવા દેશે. અને એટલે સંત મહાપુરુષે પણ ગાયું છે, હરિને ભજતા હજુરે કોઈની લાજ એ જતા નવ જાણી રે, જેની સુરતા સાંભળિયાની એ વધે વેદવાણી રે. સંત મહાપુરુષ કે પણ આ તો સુરતા જેની ત્યાં લાગે નહીં. હવે આપણી સુરતા કપાના ખેતરમાં લાગી હોય તો શું મેળા હોય એવું છે. આ તો એના શબ્દમાં, સદગુરુના વચનમાં. તોરલે વચન આપ્યું કે હું આવીશ, પણ આજ મારી લાજ પરમાત્મા જો રાખે તો રહે. કરિયાણું લઈ જઈને એનો જે પ્રસાદ સંતોએ આરોગ્યો, પણ વચનનો સમય થયો એટલે જેસલને કહ્યું એને કે જેસલજી હું વચન આપીને આવી છું, મારે જવું પડશે. જેસલ કે આ વાતાવરણમાં તમે એકલા નહીં, હું મૂકવા આવું છું. તમે જુઓ જેને સંતનો પલ્લો અડી ગયો છે, નહીતર એની જોડે એક જ વાત હતી, એક તલવાર ને બે ટુકડા. અને સાહેબ તમે વિચાર કરો, એ જેસલ હોય અને સધીરાની તાકાત ચાલે આવી માગણીની. પણ એ જેસલ તો એ દાળ મરી ગયો કે જેને તોરલે માથા હાથ મૂકી દીધો. જેસલજી એને ખભા બેસાડીને લઈને જાય છે, દાદરા ઉતારી અને કહ્યું કે તોરલ તમે જાઓ, વચન નિભાઈને આવો, હું અહીં બેઠો છું. પણ ઉપર ગયો ને, તોરલના જે હાવભાવ જોયા, તોરલનું રૂપ જોયું, એના વસ્ત્રો, કે આવા વાતાવરણમાં તમારા વસ્ત્રો ભીંજાણા નથી, પગ ગારાવાળા નથી, ચોમાસું, તમે આયા કેવી રીતે? એટલે એને કહ્યું મને જેસલજી મૂકવા આવ્યા છે. કે કયો છે? કે નીચે ઊભા છે. પછી તો શું હાલત હશે એની? પછી તો નીચે આવીને જેસલના પગ પકડ્યા અને કે આ હીરા, માણેક, મોતી, આ બધું જે કંઈ મારી જોડે છે બધું તમારું. જેસલજી કે હું તને ઓળખું છું ભાઈ, અત્યારે તું જે આ બધું આપવા તૈયાર થયો છે ને મને, એ મને ખબર પડે છે. કાલે તોરલ તારી જોડે ભીખ માગતી હતી, તું આપવા તૈયાર નતો, ને આજે આ બધું આપી દે છે વગણ માગ્યું. જેસલે કહ્યું
કે વણ માગ્યા મોતી મળે, માગી ન મળે ભીખ. આ હું એટલા માટે લાવું છું કે આ ધારણ કર્યા પછી સદગુરુના વચન ઉપર વિશ્વાસ નથી. આજે સંત મહાપુરુષોને પ્રોગ્રામમાં જાય ને, અમને તો આટલામાં ન પૂછાય. જેસલજીએ વાત કરી કે વણ માગ્યા મોતી મળે, માગી ન મળે ભીખ. આ મરી જવું પણ માગું નહીં મારા સદગુરુની શીખ. મરી જવું પણ ના માગું. અને ત્યારે આ એને યાદ કરીએ છીએ. અને વગર આમંત્રણે સાહેબ એની સમાધિ ઉપર આજે લક્ઝરી જાય છે. એમ જ નથી જતી, અને વચન વર્યા છે. અને આ જગતમાં જે વચનને વર્યા છે ને, એ જ ન્યારા છે અને એ જ પૂજાણા છે. બીજાની પૂજા થઈ નથી. અને માતાઓ બહેનો બેઠી છે ને, મહારાજે બહુ સરસ હમણાં ટકોર કરી હતી. મૂઢું કેવું રાખવું આપણા સમાજમાં. એટલે આપણો બધો એક જ સમાજ હો, એમાં કોઈ વર્ણ ના આવે સમાજમાં. અને સંતના કોઈ સમાજ ના હોય. અમારા ધનરાજભાઈએ મને કાલે કહ્યું હતું કે મહારાજ એક જબરજસ્ત આ પૂનમનો યોગ આવ્યો છે. મેં કીધું યોગ હોય ત્યારે તો પૂનમ બની હોય, પણ કે આ તો બીજો એક યોગ ઊભો થયો છે. કીધું કેવો? કે પૂનમ છે, રક્ષાબંધન છે. એમના ભાઈશ્રીનું નામ લીધું ને, એમના વડીલની તિથિ પણ હતી, એમનો જન્મદિવસ પણ છે. આ બધો ખર્ચો કરવાવાળો પણ પ્રજાપતિ છે ને જે બે સંતો આગમન છે ને, એ બે સંતો પણ પ્રજાપતિ સમાજના છે. મેં કીધું સમાજ સંતને કોઈ સમાજ ના હોય, કોઈ જ્ઞાતિ ના હોય. આ બધો બેઠો એ આપણો સમાજ, આપણું ઘર. હવે ઓના હાથે આપણે કેવો વ્યવહાર હોય? ફક્ત વચનનો. આપણે વચનનો વ્યવહાર કરવાનો છે. અને ભક્તિ વચનની છે સાહેબ. અને જ્યાં ટુકડાની વાત કરી ને સાહેબે, ટુકડો કોઈ એમ કહે ને કે વિધાતાના લેખમાં મેઘ કોઈ મારી ના શકે. મેઘ મારી દે સાહેબ કોક વેળાનો ટુકડો અને કોક વેળાનો વચન. એક બેન, અરે એક ભાઈ ગુરુ મહારાજના શરણમાં ગયા આશીર્વાદ લેવા, ભક્તિ લેવા. પણ ગુરુ મહારાજે કહ્યું કે આ બધું બરાબર છે, તને આશીર્વાદ આપું, તને ભક્તિ આપું, પણ તું લગ્ન કરીશ ને એ પહેલી રાત્રે જ્યારે તું તારી સુહાગન હાથે જઈશ ત્યારે ત્યાં તારું મૃત્યુ હશે, એનું મુખ નહીં જોઈ શકે. દાદર ચડતો હશે તો પગથિયા ઉપરથી તને નાગ કરડશે. અને મોડી વાળી કે આપણે આ કંઈ કરવું. પણ એકનો એક દીકરો, એની માં વિધવા, એને બહુ જીદ પકડી અને લગ્ન કર્યું. લગ્ન કર્યું એટલે એની પત્ની મેળા ઉપર એના માટે જમવાનો થાળ લઈને ગઈ કે હમણાં આવશે, હમણાં આવશે. પણ આ લેટ ગયો નહીં, ખાસો સમય રોકાણો. એ સમયે કોઈ ગરીબ જેના ઘરમાં કંઈ ના હોય, પાછી એવું ના કહેતા હોય 4-5-10 મસાલા હજી ખાતા હોય ને ગરીબ ના ગણતા. 2 પોટલી મારતો હોય ગરીબ ના કહેવાય, ભલે ઘર ના હોય તોય. આવા હોય ને એના ઉપર દયા ના ખાતા, એ ગરીબ નથી. એવા કોઈ ગરીબ ઘરની બઈ એને પ્રસ્તુતિની પીડા ઉપડી અને એના ઘરવાળો એને લઈ અને જતો હતો. અને એ જ ગામના ગોદરે એની પ્રસ્તુતિ થઈ ગઈ, બાળકને જન્મ આપ્યો. અને બાળક જન્મ એના પછી કેવી હાલત હોય અને કેટલી ભૂખ ખુલે એ આપ સૌ જાણતા હશો. અને એક ખાસ અમે નસીબદાર કે આટલી મોટી મોટી ઉંમરવાળી મા બેઠી છે, 90 વર્ષના. આ ભૂમિની તાકાત તમે જુઓ. અને એને કહ્યું કે મને હવે રહેવાતું નથી, તમે ગમે ત્યાંથી આ ગામની અંદરથી થોડુંક મારા માટે ખાવાનું લાવી આપો, નહીતર હું બાળક ખાઈ જઈશ.
એટલે આ ભાઈ નીકળ્યો કે કોઈના ત્યાં ટુકડો ઠંડો પડ્યો હોય તો આપો આપો એવું બૂમ પાડતો પાડતો, એટલે જે મેળા ઉપર ભાઈ બેઠી હતી ને એ પાછળ થઈને નીકળી બારીથી અવાજ જોયો અને ભાઈ આવીથી ભજનમાં આવેલી છે, કોઈ સંત મહાપુરુષનો શબ્દ એના કાને ગુંજતો હશે. એને કીધું કે હવે તો આવું કે ના આવું, જે થવાનું હોય થાય, પણ હવે આ ઉપયોગ ન કરી લઉં. એને હાડીના છેડ જે એને જમાડવા માટેનો થાળ હતો એ લટકાઈને નેચા આપી દીધો અને આ બેનને જઈને આપ્યો. એટલે ખુશ થઈ ગઈ કે આ આટલા સમયે મને આવું બધું પકવાન એને ખાધું અને અંદરથી આ વસ્તુ છે ને અંદરથી આવે, 4-5 વસ્તુ એ ભીતરમાંથી આવે, આશીર્વાદ માગવાથી ન મળે. જમ્યા પછી એને એકદમ તૃપ્ત થઈને એટલે અંદરથી અવાજ આપ્યો કે આ સમયે જેને મારી ઓતરડી ઠારી છે ને એનો ચૂડી ચોડલો અમર રહેશે, સૌભાગ્યવતી ભવ રહેશે. અને આ સમયે પેલો ભાઈ ઉપર ચડ્યો મેળા ઉપર, બીજા ત્રીજા પગાથિયે જો નાગ આવ્યો ને 2-3 ડંખ માર્યા અને કશું જ ના થયું. એટલે જે યમરાજા નાગનું સ્વરૂપ ધારણ કરીને આવ્યો હતો ને પરમાત્માના ત્યાં જો કે અમે આજે ખોટા પડ્યા છીએ, અમારો ધક્કો પડ્યો, એનું કારણ શું, કદી આવું બને નહીં. અને જોયું પરમાત્માએ તો આખું પાહું ફરી ગયેલું કે એને એક ટુકડો, એક વતરડી ઠારી છે, એક મોટો યજ્ઞ કરી દીધો છે એના કારણે. એટલે આપણા ત્યાં કોઈ દાડો કોઈ આવે ને, ટુકડાથી રે હરી ડુકડો રે કોઈને ખવડાવીને ખાવ રે, ટુકડાથી રે હરી ડુકડો. રામે દીધો છે રૂડો રોટલો રે કોઈને ખવડાવીને ખાવ રે, રામે દીધો છે રૂડો રોટલો એ કોઈને ખવડાવીને ખાવ રે, દઈને રાજી થાવ રે, રામે દીધો છે રૂડો રોટલો. અવિનાશી રે આંગણે આવશે રે તારા મનને સમજાવ રે, મનને રે સમજાવ રે, રામે દીધો છે રૂડો રોટલો. સંત મહાપુરુષોએ કહ્યું છે અને આ સંતોના વચન છે, પરમાત્મા ચોક્કસ આવશે. પણ એને ઓળખવા માટે શું કરીશું? હવે તો છે જ દરેકના ત્યાં. પરમાત્માને જો ઓળખવો હશે તો અહીંયા આવીને તમારે કનેક્શન લેવું પડશે. કારણ કે એના જે કનેક્શન છે ને, જે છેડા હાલવાના એ અહીંયાથી અપાય છે. આ જે બિરાજા છે ને મહાપુરુષ, એમના જોડેથી જો આ કનેક્શન મળી જાય અને એ ફ્રેજ અને ન્યૂટન 2 શેડા આપણને આપી દી. હમણાં સરસ વાણી ગયા હતા કે ઈંગલા ને પિંગલા, એ 2 આપી દી ને શેડા, અને જો 2 ટચ થાય ને તો પ્રકાશ થાય. એને સૂક્ષ્મણા કીધી છે. હમણાં વાણી સરસ ગાયા હતા. એ ભૂમિકા ઉપર જવું હોય તો સદગુરુની જરૂર પડે. એ સદગુરુ સિવાય
એ ભૂમિકા ઉપર આપણે જવાય એવું. અને એટલે સંતોએ કીધું છે, ભૂમિયા લેજો રે સંગાત, સંતો ભાઈ ભૂમિયા લેજો રે સંગાત. ભૂમિયા એ હશે તો ભૂમ બતાવશે. એટલે સંતોએ વાત કરી છે કે જેને ભૂમિ જોઈ હોય એ ભૂમિનું આપણને દર્શન કરાવે. અને એ ભૂમિ જોવા માટે સદગુરુની હમણાં વાત થઈ હતી, અગમ દેશનો વાસી. ક્યાંનો વાસી છે? અગમ દેશ, કે જેની આપણને ગમ નથી, અને એ દેશ આપણને બતાવે, એને કહ્યો છે સદગુરુનો ઉપદેશ. એ મળી જાય. અને એક આપણને એક પ્રશ્ન થવો જોઈએ, હું કોણ? આ એની ઓળખાણ કરવાની છે. સાહેબે વાત કરીને કે હું 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 કેટલા ટકોરા મારે આપણને મહાપુરુષે. આ હું કોણ? આ માટીનો બંગલો છે, આ માટીનું મકાન છે. આપણે કહીએ ને ભાઈ કે આ કાચી માટીનો દેહ છે, કાલે પડી જશે. આ એક પાણીના પરપોટા જેવું છે, સહેજ પવનની લહેર હટશે ને ફૂટી જશે. કાજી અનવર સાહેબે વાત કરી કે ઇસ મિટ્ટી કેરા બંગલામાં બોલતા નર કોણ થા. આ માટીનો બંગલો આપણે કહીએ તો એમાં કોણ બોલી રહ્યું છે? इस माटी के बंगले में बोलता नर कौन था? अब माटी तो कुछ बोले नहीं तो फिर उसकी अंदर कौन था? किसी ने ये कथा व्याख्यान पढ़ावे या पढ़ता शास्त्र कौन था? हाथ किसी को आवे नहीं मच गलंदर कौन था? कौन बोली रही है? અને આ બોલતા નરની વાણી જો બુજાય સમજાય તો સમજવાનું આપણો ફેરો સફળ. પણ સદગુરુ સિવાય સફળ થવા એવું સદગુરુ મળી જાય અને એ સદગુરુ આપણને સમજાવે તું કોણ, તું ક્યાંથી આવ્યો, તો અગમમાં કયો હતા, અગમ એ કોણ. તો પણ મહાપુરુષે વાત કરી કે ઓહમ સે આ કાયા બની, सोहम से भया मन, नहीं अक्षर से श्वासा भई कहे कबीर तू जान. नहीं अक्षर इथी आ उपज्યું છે બધું. તો નહીં અક્ષર કોણ? આપણે ખિસ્સામાંથી પેન કાઢીએ ને, ડોકણું ખોલીને આમ કાગળ ઉપર કંઈક લખવાની શરૂઆત કરીએ અને પેન કાગળ ઉપર મૂકીએ ને એટલે સાહેબ ટપકું બની જાય. બને ને એ નહીં અક્ષર, પણ એમાંથી પછી લીટું નેચા આવે, અક્ષર બને. नहीं अक्षर से अक्षर बनाया, अक्षर से ओमकार, ओमकार से तीन मात्रा भई कहे कबीर तू विचार. आने जानी लेवानो छे. અને એ નહીં અક્ષરને સંતોએ શૂન પણ કહી છે. सुन सुन सब कोई कहे सुन समझे ना कोई, सर्व सत्ता सुन में रही प्रेमे प्रकाश से जोई. प्रेम बिना मेड़ पड़े हो, संसार करे प्रेम नहीं हो, ये मोह. प्रेम संत करी सके. आ ये प्रेम, प्रेम विना प्रमोद ये खोड जेने लागे खारी. साहेबे बात करी ने के मूढू आवू होय मने आम અંદરથી એવું જ થયું કે હવે તો હું હોભળું ને બેઠા બેઠા તો જ હારું, એમ બોલવાની કોઈ જરૂર નથી. કે પ્રેમ વિના પ્રમોદ એ ખોડ લાગે જેને ખારી, આ પ્રેમ વિના હારી હાથ ન આવે હેતની છે બલિયારી. હું તમને જોરેથી તમારા મોઢામાં ખોડ નોખું અને તમે એમ કહો કે તમારી ખોડ કળવી, અને તમે કળવી કહો એટલે તમારે થૂંકવી પડે કે ના થૂંકવી પડે, એટલે મોઢું તમારું બગડે ને. એટલે તમારું મોઢું મારી ખોડ બે બગડે એવો ધંધો આપણે કરવો. સાચી વાત. એટલે જો ગળી લાગતી હોય તો વાત કરું આગળ. આપણે ખરા સ્ટેશને જવું છે આજે.
કારણ કે આ મહાપુરુષનો પાવર છે. કોઈ એમ કહે ને કે ફલાણો મહારાજ આવે ને સારો સત્સંગ કરે, સાહેબ સારી સભા હોય તો સત્સંગ આવે ને કે આવ જ નહીં, આ અહીંથી જ બોલાય. અને એટલે સંતોએ કીધું છે કે ભીતર બેઠો બહાર બોલે. સાહેબ ત્યાંથી બોલી રહ્યો છે. આ સોભળો પેલા શું હતું, નહોતું કોઈ સ્થાન, એના માટે કોઈ સ્થાન નહોતું, પડ્યો તો એવી અલોપ વસ્તુ હતી, પણ આ બધી લીલા ઇનામોય હતી. સોભળો પેલા શું હતું, નહોતું કોઈ સ્થાન, અગમ સે બ્રહ્મ પ્રગટ થયો, પછી આ રૂપ લીધું મહારાજ. પેલી શું હતી, આપણે પૂજા કરીએ છીએ ઓમ, ઓમ નમઃ શિવાય, ઓમકારાય નમઃ, ઓમનો બહુ ઉચ્ચાર કરીએ છીએ, પણ એ ઓમ આપણે જાણતા નથી. વસ્તુ મહાપુરુષો એમાં ઠેરાઈ દીધી છે. ઓમના ઉપર બિંદુ છે, શૂન નિ અક્ષર. પરમાત્માને જ્યારે આ બધા વિશ્વની આ લીલાની રચના કરવાની ઈચ્છા થઈ, એની ઈચ્છા થઈ એટલે એમાંથી એ થોડો નીચે આવ્યો, અને નીચે આવ્યો એટલે અર્ધમાત્રા બન્યો, અર્ધમાત્રા. એને મહાપુરુષોએ આ સંતોએ બીજ કીધું. નીચે આવ્યો, એથી થોડો નીચે આવ્યો, 3 માત્રા ભાઈ તગડો બન્યો. એને સંતોએ 3 ગુણ કીધા, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. બ્રહ્મા વિષ્ણુ અને હવે આપણે પૂજા કોની કરવાની? સંત મહાપુરુષ તમને શું સમજાવે, કોની ઓળખાણ કરાવે? અને ઘણા એવું કહે ને કે ભાઈ આ તો એની માયા છે. વાત સનાતન સત્ય છે, પણ આપણને સમજાતી નથી. પાછળો ઓકડો છે ને એ પરમાત્માની માયા છે. ઓકડાને, તગડાને, અર્ધમાત્રાને, શૂન્ય જેટલું અંતર છે ને અનંત સમયથી એટલું અંતર છે, એમાં વધઘટ કોઈ થાય તું. એટલે અહીંયા સંતોએ કીધું આત્માયાદિ અનાદિનો એવો છે, એ આત્માયાદિ અનાદિનો એવો છે, એ તો વધે ઘટે નહીં તેવો છે. એને સમજીને ઉરમાં લેવો છે રે, એને સમજીને ઉરમાં લેવો છે. સાચા સંત વિના પાર નહીં આવે, તારો કે પાછું ભાર. સંત મહાપુરુષે કીધું કઈ ન મનો પાર આવે એવો પાછું જો. સંત મહાપુરુષ કહે છે તું કોણ? પણ આપણને ભટકણ લાગ્યું છે. હવે આપણે ભડક્યા છીએ ચોથી પાછા, આપણે ભડક્યા છીએ આપણા પડછાયાથી. આ તો એક રાજા અને એને જોરદાર પાણીદાર ઘોડો, પણ કોઈનું સવારી ના કરવા દે. એ થાકી ગયો, પણ સવાર થવા ના દે એટલે એને નક્કી કર્યું કે આ બધું બગડે છે. ગામમાં ઢંઢેરો પીટાઈ દીધો. ધનરાજભાઈ જેવા મહાપુરુષ હસી જોડે કહી દીધું કે ઓનો વ્યવહાર કરી દો, તમે કોઈ પણ રીતે ઓનો નિકાલ કરો. એટલે એમને જાહેરાત કરી દીધી કે ભાઈ આ ઘોડા ઉપર જે સવાર થાય એનો ઘોડો, આખું નગર ભેળું કર્યું, જે સવાર થાય લઈ જાય. આખું ગામ આવ્યું, ઘણા બધા જોદ્ધા તાકાતવાળા પુરુષો હોય ને, સુરવીર, બહુ મહેનત કરી પણ સવાર ના થયો. ત્યારે આપણે ધનરાજભાઈ જેવા પારખું હોય, અમે અત્યારે બોલીએ છીએ ને, પણ એ હવારે તમે ફાંડ જજો કહી દે, અમારા ફેટ એરાય કાઢશે. કારણ કે અમારા કરતાં બહુ આમ પારખું છે.
એટલે બેસી રહ્યો તો કે આ ઘોડો કોઈ સવાર નહીં થવા દેતો, એને હોજી કાઢ્યું. રાજાજી ફાણજીઓને કીધું કે આ ઘોડો છે ને એનું મુખ સૂર્ય તરફ કરી દો. એટલે ઘોડાનું મુખ સૂર્ય તરફ કરાયું. એટલે આ પાછળથી જો પૂંછડેથી હાથ ફેરવતો ફેરવતો આગળ જઈને લગામ પકડીને સપદીન ઉપર ચડી ગયો. ઘોડો બોલ્યો જ નહીં, હલ્યો જ નહીં. લઈને આખા બધા ઓટો મારી રાઉન્ડમાં, અને ઓટો મારીને રાજાજી ફાણજીને ઉભો રહ્યો કે રાજાજી આ ઘોડો. બધા વિચાર કરવા મળે કે આમાં આ જાદુ કેવું કહેવાય. ક્યારું બિલકુલ હલ્યો ચાલ્યો નહીં. કે ભાઈ ઘોડો તો તને આપ્યો, હવે એ તો મારી શરત હતી, હવે ઘોડો તારો મારો નહીં. પણ તું હવે એટલું કહેતો છે કે આ ભડક્યો કેમ નહીં? આજે રોજ ભડકશે ને આજ ભડક્યો નહીં. આના કારણે ભડકતો હતો કે રાજાજી આ ઘોડો છે ને એનો પડસાયો બાળીને ભડકતો હતો. મેં એનું સૂર્ય તરફ મોઢું કરાયું ને પડસાયો પાછળ રહી ગયો એટલે આ ભડક્યો. આપણું મન છે ને સાહેબ આ પડસાયાથી ભડક્યું છે. જો સદગુરુ સુરત સામું એમ સૂર્યનું દર્શન કરાવી દે ને, પડસાયો પાછળ રહી જાય તો આ ભડકાયો. અને એના માટે આ સત્સંગની જરૂર છે. અને એટલે સંત મહાપુરુષોએ કહ્યું સત્સંગ એ વિના મન સમજે નહીં. એ સત્સંગ એ વિના મન સમજે નહીં. ભલે સુરતા નિગમ પદમાં જાય, સત્સંગ એ વિના મન સમજે નહીં. એ રવિ રવિ કીધે રજની ના ટળે. એ રવિ રવિ કીધે રજની ના ટળે. ઉગ્યા વિના અંધારા નહીં જાય. રવિ રે ઉગ્યો ગુરુગમ જ્ઞાનનો, તેથી અજવાળા હોય. સત્સંગ એ વિના મન સુધરે નહીં. સોમણ યજ્ઞની લખો કોરા કાગળમાં. એ સોમણ યજ્ઞની લખો કોરા કાગળમાં. લઈને રૂમો અરપાય, લખેલા યજ્ઞથી રૂદાજે નહીં. રતિ એક પાવકથી જલી જાય. સત્સંગ એ વિના મન સમજે નહીં. સંત મહાપુરુષ કહેજો કે સત્સંગ વિના મન સુધરે નહીં. ભલે આ સુરતા નિગમ પદમાં જાય. રવિ રવિ કીધો રજની ના ટળે. અત્યારે આપણે બધા હાથમાં અગરબત્તી દીવો લઈને દાળો કરીએ તો મેળ પડાયો છે. આ રાત જાય કરી અને કદાચ એ ઉગી જાય તો પછી મને કહેવું પડે બનાવું તો એ જતો રહો ભાઈ આવી ગયા છે. એટલે સંત મહાપુરુષ કહે કે રવિ રવિ કીધો આ રજની ટળાવી નથી અને ઉગ્યા વિના અંધારું ન. રવિ ઉગ્યો ગુરુ ગમ જ્ઞાનનો. જો અંદર ઉદય થાય સૂર્યનો, આ પ્રકાશ અંદર થાય તો આ અંધારું અજ્ઞાન રૂપી છે જાય એવું છે, નહીતર જાય એવું. આપણે જો બેઠા છીએ ને
એ પેટાળમાં પાણી સભર ભરેલું છે, પણ તરસ લાગે ને પીવું હોય તો મેળ પડે એવો. એના માટે અહીંયા કૂવો કે બોરવેલ કરવું પડે, અને પૃથ્વીના ઉપરના પડથી પાણીના પડ સુધીનું જે આવરણ છે, જે માટી છે, એને દૂર કરી દેવું પડે. પછી એના માટે કોઈ મથવું પડે, પછી પાણી જ પીવાનું છે. એટલે મહાપુરુષે કીધું, હોમણ રૂનો ઢગલો હોય ને કાગળ લખો હોય, હોમણ અગ્નિ, અને પછી રૂમો ગાલી દો. સંત મહાપુરુષ કે રૂ કરી દાજે એવું. પણ એમાં તમે બીડી પીતા પીતા જો ને એક તકલો પડી જાય ને, એક પાવક રતી આખું રૂ દાજી જાય. એમ પલટુ સાહેબ કહે છે કે કોઈ ગામની અંદર રેલ આવી જાય એટલે પાણી આવી જાય, પૂર, તો કે કોક બચી જશે, આખું ગામ નષ્ટ નહીં થાય. એ ગામની અંદર બહારથી બધે આક્રમણ થાય, કોરે મોરેથી તોપ મારો થાય, તોય કે કોક બચી જાય, બધું સાવ વિનાશ ન થાય. એ ગામની અંદર જો 10 દિશાથી કે અગ્નિ પ્રગટાવવામાં આવે તો કશું રે. એટલે અહીં સંત મહાપુરુષ કહે કે ઓમ કરો, અગ્નિ કરો, તપ કરો, જપ કરો, જે તમારે કરવું હોય કરો, પણ તમારા કોક કર્મ બચી જશે, અને બચી જશે તો ફરી પાછી યોનિમાં આવવું પડશે. હમણાં મહારાજે સરસ વાત કરી હતી કે મારે ફરી અહીંયા આવવું નથી, આ યોનિમાં મારે સદગુરુના ધામમાં રહેવું છે. એટલે એને પલટુ સાહેબ કીધું કે એ ગામમાં જો 10 દિશાથી જો અગ્નિ પ્રગટાવવામાં આવે તો કશું ના રહે. એમ જો સદગુરુના શરણમાં જઈને એનું જ્ઞાન મેળવી અને જો જ્ઞાનાગ્નિ પ્રગટ થઈ અંદર, તો તમારા બધા કર્મો, સદગુરુ કેવો છે? મા જેવો છે. સંતનું મા પણ કહી છે કે મા છે ને એનું બાળક ગમે જેવું ગોડું ગેલું ખૈડાયેલું હોય, ઉંમર લાયક થયા પછી ખોટો કર્મ કરીને આવ્યું હોય ને, એને જો ખોળામાં પહેન તો મા એના માથા ઉપર હાથ ફેરવા ને કેમ મા છે. એમ આ સંત અને સદગુરુ છે ને, જેસલ જેટલા તો આપણે કર્મો નહીં કર્યા ને, એવા પુરુષોને પણ જ્યારે આના ખોળામાં આવ્યો છે ને સાહેબ, ત્યારે ઉગારી લીધો છે. કારણ કે સંત અને મા બેનો એક જ સ્વભાવ છે. હા, એક જ સ્વભાવ. સંતનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદ ના જેવો. સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. સુવાડે સંત જગાડે, એ માં સુવાડે સંત જગાડે, ભેળવી દે ભગવાન. સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. સંતનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદ ના જેવો. સંતનો સ્વભાવ આ છે, અને સંતનું કર્મ પણ આ છે. કારણ કે એને પરોપકારી કીધો છે, અને જે પરોપકારી છે ને સાહેબ, એ કોઈ પણ કાર્ય કરે અકર્મ બની જાય, કર્મ ના બંધાય, એ મુક્ત બની જાય. અને એવા મુક્ત બનવા માટે કોઈક મુક્ત મહાપુરુષ હોય ને, એનું શરણું સ્વીકારજો. કારણ કે આપણે આ બધાની વચ્ચે રહેવાનું છે. તુલસીદાસે કહ્યું કે નદીમાં નાવ ચાલતું હોય ને, પણ એમાં પાણી ના આવે, અને એમાં જો પાણી આવી જાય તો નાવ પેલા કિનારે જાય. એટલે સંસારમાં બચવા માટે કબીર સાહેબે પણ વાત કરી કે નાવ મેં बढ़त है पानी અને ઘરમાં बढ़त है दाम, दोनों हाथे उलेचिए, दोनों हाथे उलेचिए.
જો કુદરત આપણને આપવાનું શરૂ કરે ને કોઈ પણ બિઝનેસથી, ધંધાથી, તો કબીર સાહેબ કહે છે તું બે હાથે વાપરવાનું ચાલુ કરજે. આવા જો થતા હોય ને કાર્યક્રમો ત્યાં ક્યારે ખૂટે નહીં. નાવમાં બેઠા હોય ને જો અંદર છિદ્ર પડે, કોણું પડે ને પોણી આવવાનું થાય, એક હાથે નાવડું પકડી રહો ને એક હાથે ઉલેચો તો મેળ પડે, ભરાઈને ડૂબી જાય. એ તો સાહેબ તાપ લાગે એમ આમ ઉલેચવું પડે, શરીર પર શો છૂટી જાય એવું. તો આવતું ને આવતું બહાર નીકળી જાય તો નાવડું આપણું પેલા કોઠે. એટલે એવા કોઈક મહાપુરુષના શરણમાં જઈ આ ભક્તિને ઓરી લેજો. ભક્તિ એક એવી છે, અને એવા સંત મહાપુરુષના શરણમાં જજો કે તમને જે માળે જવું છે ને માળે લઈ જાય. 6 ચક્રો સેદી જે ચડે માળે એ 7મી ભૂમિકા ભાળે. અને એ ભૂમિકામાં જવું હોય તો શંકર મહારાજે કહ્યું છે કે કેવી દશાથી જવાય. એ જોવ એટલે કેવી નિશાનીઓ હોય. આ એક નાનું 2 લીટી. કારણ જો હું સાહેબ છું ને, અમારે તો ડૉક્ટર સાહેબ હતા, અને એ પાછા એવા ડૉક્ટર સાહેબ હતા કે એમાં જો થોડું ઘણું તમે આગુ પાછું કોઈક ચેડા કરવા જાઓ ને તો નિષ્ફળ જાઓ. અબોલા ઢોર ડૉક્ટર હતા. એ કહે કે મને આર્યું થયું છે, એવાને કોણ પકડીને સમજવાનું હોય કોના હું તકલીફ છે. એટલે એવા, અને હું તો બિલકુલ ભણેલો જ નહીં, ઠોઠ શું. આ તો હવે તમે બધા કનેક્શન જોડી દીધું છે ને એટલે બોલું છું. હવેથી બહાર નીકળ્યો કે હરિઓમ રીંગણો જ વેચું છું. હા, એટલે શંકર મહારાજે કીધું ત્યાં જવા માટે. હંસા પોગળી થતા હું પર્વત ચડી, હંસા પોગળી થતા હું પર્વત ચડી, બેરી થતા સુણ્યો બ્રહ્મનાદ, અગમ ઘેરે જઈ ચડી. હંસા હાથ વિના મેરું તોડીયો, જીભ વિના ત્યો રસ ચખાય, અગમ ઘેરે જઈ ચડી. હંસા દાસ શંકરની વિનંતી, જેની મેર થતો બેડો પાર, અગમ ઘેરે જઈ ચડી. સંત મહાપુરુષે કીધું છે કે એના સિવાય બેડો પાર થાય એવો. અને આ તો ભજન મેં ટૂંકમાં લીધું હો, એમના શબ્દો તો ઘણા બધા છે. એમને એવું કીધું કે તારા આ જે નયન છે ને એટલા બધા નિર્મળ બનાવજે, કોઈનો દોષ ના દેખાય. પણ આજના ગુરુઓ તમે જુઓ, ભગવાને આપણને વેચ્યા લે. તમારા આવો ભગવાન, તમારે કોઈ વળી કે ઊભો ભગવાન, કોઈ કે બેઠો ભગવાન. હા, તમારો ઓમ ચોલ્લો કરવાનો, એક આવત કે તારો ઓમ કરવાનો, એક આવત કે તમારે ગોળ કરવાનો. આપણે કરવાનું કંઠીઓ જુદી, ચોલ્લાય જુદા, ભગવાને જુદા, વેચીનું આવ્યું બધું. સંત મહાપુરુષોએ કહ્યું છે તારી દ્રષ્ટિમાં દોષ ના હોય લગા,
બધી જગ્યાએ બ્રહ્મ રૂપ તું બાળે બ્રહ્માંડમાં, તને પરમાત્મા સિવાય દેખાય નહીં. અને એટલે સંતોએ વાત કરી, જો કૃષ્ણએ ગીતામાં કીધું ને કે અર્જુન હું જ્યોતિઓની પરમ જ્યોત છું. જ્યોત એટલે પ્રકાશ. અને જો જુદું હોય તો કુરાનમાં બીજું લખ્યું હોય ને, કુરાનમાં પણ પેગંબર સાહેબે એ જ લખ્યું, खुदा इलाही नूर है आदम खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. नूर એટલે પ્રકાશ, જ્યોત એટલે પ્રકાશ. બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત ભગવાને પણ એ જ લખ્યું છે, લાઇટ ઇઝ ડિવાઇન ગોડ, ગોડ ઇઝ લાઇટ. લાઇટ એટલે પ્રકાશ. આના સિવાય, આ તત્વ સિવાય બીજું કોઈ છે? એવા મહાપુરુષના શરણમાં જજો કે તમારી જો દ્રષ્ટિ પડે, તમે જો નજર કરો તો તમારું જ દર્શન થાય, બીજા કોઈનું થાય. એટલે મારો રામદેવ પીર છેલ્લી આટલી લીટી કહીને વાણીને વિરામ. મારો રામદેવ પીર એની વાણીમાં કહે છે, સામા રૂખે મારો સાહેબ ધણી બેઠો સામા રૂખે મારો સાહેબ ધણી બેઠો હોજી. એ જી ખરા ખોટાની વાલો ખબરું કરે રે જી. પાપની આ બેલડી પાલે જાશે હોજી. આ પાપની છે બેલડી, આ પાપની આ બેલડી પાલે જાશે હોજી. એજી ધર્મની બેલડી તો સબર તરે રે જી. કુંવરોના પાટવી પીર રામદેવજી બોલ્યા હોજી. સંતના નિશાન ઉપર ચમર ડાળે રેજી. રામદેવજી ભગવાને કીધું જે સંતનું નિશાન છે ને એના ઉપર હરદમ ચમર ઢળી રહ્યા છે, હરદમ, કોઈ દમ ખાલી નહીં. અને એટલે સંત મહાપુરુષે કીધું કે એ જે ચમર ઢળે છે, જે નિશાન છે, એ નિશાન નક્કી કરી દે. અને નિશાન ક્યાં પડ્યું છે? નિશાના હૈ નિજ નામ કા બ્રહ્મ રંધ મેં વાસ, એ ત્યાં પડ્યું છે. અને એ નિશાન આવા કોઈ મહાપુરુષના શરણમાં જઈ અને મેળવી લેજો. નહીતર આ વિશ્વની ગમે જેટલી માહિતી ભેગી કરીશું એ કોઈ કામમાં આવવાની, જો સુધી આપણું પોતાનું સરનામું નહીં મળે, હું કોણ, ત્યાં સુધી આપણી ટપાલ છે ને એ સરનામા વગરની ડબલામાં પાછી આવશે ને પછી ભા થયા છે. એટલે આવો સમય ના આવે એના માટે આટલું કહી અહીં મારી વાણીને વિરામ. જે કંઈ બોલવાનું છે આપ સૌની કૃપાથી બોલ્યો છું. છતાંય કંઈ ક્ષતિ આવ્યું હોય, આ તો સંતભાઈ પાવર ચડી ગયો. કારણ કે માણસ 2-3 જગ્યાએ ભૂલ કરે, એક પ્રશંસામાં બોન ભૂલી જ જાય, એની જો વધારે પ્રશંસા થાય તો પછી એક દર્પણ આગળ જાય ને થઈ જાય. એને ખબર જ નહીં કે હજી હું ઠીક છું, મૂર્ખા માટલું ફૂટી ગયું ને વધેલી ઠીક છે, કોઈ મેળ પડે એવો, આવું ધોળો થઈ ગયો, આવું કોઈક પાછું વળે. એટલે આટલું કહી મારી વાણીને વિરામ. મને જે શાંતિથી સાંભળ્યો, તમારા બધાના દર્શનથી હું કૃતજ્ઞ થયો. અને મારી અંદર જે આનંદ છે
એ આપ સૌનો કૃપા, આપ સૌનો આશીર્વાદથી પ્રગટ થયો છે. આટલું કહી મારી વિરણીને વિરામ. બોલો સદગુરુદેવ કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. મહારાજને જોરદાર તાળી વધાવી દો. કોટી કોટી વંદન છે એમને. અને કોઈ પ્રસાદ લીધા વગર ના જતા.